સુરતમાં દ્રશ્યો આ કોઈ બાંધકામની સાઈડ નથી. આ સુરત મહાનગરપાલિકાની હાઈટેક અને સ્માર્ટ ગણાતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા છે. ડિંડોલીની નવનિર્માણ નગર પ્રાથમિક શાળા નંબર 404 ના દ્રશ્યો જોવા મળ્યા છે. જ્યાં માસૂમ બાળકોના હાથમાં પેન અને પુસ્તક હોવા જોઈએ, ત્યાં આજે ભરત ડકે પાણીની ડોલો છે. સ્કૂલ ડ્રેસ પહેરેલા બાળકો મજૂરોની જેમ કામ કરતા કેમેરામાં કેદ થયા છે. સવાલ એ છે કે શું આ છે સુરતનું સ્માર્ટ શિક્ષણ? 800 થી વધુ બાળકો આ શાળામાં ભણે છે, પણ સફાઈ માટે કર્મચારી માત્ર 1. શું તંત્ર એટલું લાચાર છે કે બાળકો પાસે મજૂરી કરાવવી પડે છે? આ પહેલી વાર નથી, અગાઉ પણ આવી ઘટનાઓ બની છે, છતાં તંત્ર કેમ ઘોર નિદ્રામાં છે? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસકો ક્યાં છે? શું એમને આ માસૂમોનો પરસેવો દેખાતો નથી? પ્રિન્સિપલની આવી ગંભીર બેદરકારી સામે શું પગલાં લેવાશે? કે પછી દર વખતની જેમ તપાસ સમિતિ રચીને આ મામલે મૌન ધારણ કરી લેવામાં આવશે? સાહેબ, સ્કૂલો મોટી બનાવવાથી શિક્ષણ સ્માર્ટ થતું નથી. વ્યવસ્થા સ્માર્ટ હોવી જોઈએ. જો બાળક જ સફાઈ અને મજૂરી કરશે તો એ ભણશે ક્યારે? રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.